હાય ગાઈઝ. પ્રેપોઝિશનમાં આજે એવા 3 વર્ડ છે કે જેનો મિનિંગ એક સરખો છે. ON એટલે ઉપર, ABOVE અબાવ એટલે ઉપર, અને OVER ઓવર એટલે પણ ઉપર થાય છે. પરંતુ આપણે પ્રેપોઝિશન એટલે કે કોઈ પણ વસ્તુની પોઝિશન ક્યાં છે, કેવી રીતે છે, તેના ઉપરથી ઓન, એબાવ અને ઓવરનું પોઝિશન નક્કી કરી અને તે વાક્યમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે ઓન એટલે ઉપર, તો તેનું આપણે અહીંયા જોઈએ તો કે ઓન છે એ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ ઉપર બીજી વસ્તુ સ્પર્શી અને પડી હોય એવો અર્થ સૂચવવામાં આવે છે. એટલે તો આપણે એવું કહ્યું કે એક્ઝામ્પલ લઈએ કે ધ બુક્સ આર ઓન ધ ટેબલ. બુક્સો બધી ક્યાં છે? ટેબલને સ્પર્શીને ટેબલ ઉપર પડી છે. એબાવનો મતલબ છે પણ ઉપર, પણ એબાવનો મિનિંગ ભલે ઉપર હોય પરંતુ તેને કોઈ એક વસ્તુ ઉપર એકબીજાને સ્પર્શ કર્યા વગર રહેલી અથવા તો ટીંગાડેલી વસ્તુનો મતલબ કહેવામાં આવે છે. તો ત્યાં આપણે કહી દઈએ ધ ફોટોગ્રાફ ઇઝ અબાઉ ધ વિન્ડો. ત્યાર પછી ઓવર લઈએ તો ઓવરનો મિનિંગ ઉપર થાય છે પરંતુ કોઈ સ્પર્શનો અર્થ નથી સૂચવતી. કોઈ લટકતી, ઉડતી, ઘૂમતી વસ્તુ કે પદાર્થ કોઈ જગ્યાએ આવરી લે છે તેવો અર્થ અહીંયા સૂચવવામાં આવે છે. તેનો કોઈ ઓળંગીને જવાનો અર્થ પણ સૂચવવામાં આવે છે. માટે એનું એક્ઝામ્પલ લઈએ તો ધ પ્લેન ફ્લ્યુ ઓવર ધ સિટી. પ્લેન છે એ શું છે? વિમાન સિટીને અડ્યા વગર